અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરમાં વધુ એક વખત પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ સામે આવ્યો। ગત રાત્રિના ભાપનગર વિસ્તારમાં આવેલ સ્લમ ક્વાર્ટરમાં 3 શખ્સે મુસ્લિમ યુવાન સાથે ઝઘડો કરી બાદમાં તેને ગળે ટૂંપો આપ્યો અને છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો। બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીને ઝડપી પાડ્યા અને એક આરોપી ફરાર છે, જેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। રાજકોટના બાપુનગર વિસ્તારમાં નીલકમલ ફર્નિચર પાસે સ્મશાન નજીક સોમવારે રાત્રિના 9 વાગ્યા આસપાસ જિલ્લા ગાર્ડન સ્લમ ક્વાર્ટરમાં રહેતા ઈશાન મુસ્તુફાભાઈ કાસવાણી ઉંમર વર્ષ 20 નામના યુવાન સાથે અમન મહેબૂબ ચૌહાણ, અફઝલ સિકંદર જુનેજા અને એક અજાણ્યા શખ્સે ઝઘડો કર્યો હતો। બાદમાં જીશાન ગળે ટૂંપો આપી અને જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનામાં જીશાનને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આરોપીઓએ તેના પેટના ભાગે છરીનો ઘા ઝીકી ફરાર થઈ ગયા હતા। ગંભીર રીતે ઘવાયેલા જીશાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે સારવાર કારગત નીવડે તે પહેલા જ તેનું મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં જીશાનના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ એકત્ર થઈ ગયા હતા। બનાવ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટાફ તથા એલસીબી ઝોન 1 અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ મુખ્ય પ્રકરણ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે। બાદમાં પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગણતરીના સમયમાં 2 આરોપીને ઝડપી પાડ્યા હતા, તો અન્ય એક ફરાર આરોપીને ઝડપી લેવા માટે શોધખોળ હાથ ધરી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।